જંબુસર તાલુકા પંચાયત ખાતે મોબિલાઇઝેશન કેમ્પ યોજાયો। ભારત સરકાર ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે DDU GKY પ્રોગ્રામ હેઠળ ગ્રામીણ બેરોજગાર યુવક યુવતીઓ માટે વિનામૂલ્યે મોબિલાઇઝેશન કેમ્પનું આયોજન જંબુસર તાલુકા સભાખંડમાં જિલ્લા આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર અંકિતાબેનના અધ્યક્ષસ્થાને સવારે 11 કલાકે યોજાયો હતો, જેમાં લાઇવલીહુડ મેનેજર જંબુસર રાજનેશભાઈ પટેલ સહિત અલગ અલગ PIA સ્ટાફ હાજર રહ્યા હતા। ગુજરાત સરકાર દ્વારા બેરોજગારીમાં ઘટાડો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે। ગ્રામ્ય વિસ્તારના યુવક યુવતીઓને રોજગારી મળી રહે તે માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ BPL બેરોજગારોની આજીવિકા માટે વિનામૂલ્યે તાલીમ અને રોજગાર કેમ્પ જંબુસર તાલુકા પંચાયત સભાખંડમાં જિલ્લા આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર અંકિતાબેનના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં આશ્રય ફાઉન્ડેશન ભરૂચ, A1 માર્કેટ રિસર્ચ ટ્રેનિંગ સેન્ટર વિદ્યાનગર, સન રિટેલ લિમિટેડ નેત્રંગ, જય વૃંદ ગુમાનદેવ સહિત PIA સ્ટાફ હાજર રહી આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન, વેરહાઉસ પેકર, બિનર, સેક્રેટરી સહિતના કોર્સ અંગે સવિસ્તાર માહિતી આપી બેરોજગારોને રોજગારી માટે વિવિધ ભાથું પીરસ્યું હતું, જેમાં 18 થી 35 વર્ષના બેરોજગારોને તાલીમ આપી નોકરીની ગેરંટી આપવામાં આવતી હોવાની બાંહેધરી આપી હતી। સદર કેમ્પમાં 100 જેટલા ફોર્મ ભરાયા હતા। કેમ્પમાં જંબુસર તાલુકા ગ્રામ્ય વિસ્તારના યુવક યુવતીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। મારું નામ રાજનેશ પટેલ છે। હું જંબુસર તાલુકા પંચાયતમાં તાલુકા લાઇવલીહુડ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો છું। આજરોજ અમારા તાલુકા પંચાયત હોલની અંદર ભારત ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે DDU GKY। DDU GKY એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, જેની અંદર 18 થી 35 વર્ષના ગ્રામીણ છોકરા અને છોકરીઓને, જેઓ ખરેખર ગ્રામીણમાં બેરોજગાર છે એવા છોકરા છોકરીઓને એક સરકાર તરફથી પ્રાઇમરી ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી દ્વારા 30 થી 40 દિવસ અને 90 થી 80 દિવસની ટ્રેનિંગના અલગ અલગ કોર્સ ચલાવવામાં આવે છે। એ કોર્સની અંદર એ લોકો તાલીમ આપવામાં આવે છે સરકાર તરફથી ટ્રેનિંગ એજન્સી દ્વારા। એ બિલકુલ ફ્રી ઓફ ચાર્જમાં હોય છે અને એ ટ્રેનિંગ લીધા બાદ એ એજન્સી દ્વારા એ છોકરાઓને 10,000, 12,000, 15,000 સુધીની નોકરી પણ અપાવવામાં આવતી હોય છે। તો આજરોજ આ હોલની અંદર જંબુસર તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી 70 થી 100 જેટલા છોકરાઓને અહીંયા ઉપસ્થિત કરી અને જે ખરેખર 8, 10, 12 ધોરણ ભણેલા છે અને બેરોજગાર છે એવા છોકરાઓને આ અલગ અલગ સંસ્થાઓમાંથી અલગ અલગ ટ્રેનિંગ કોર્સની માહિતી આપવામાં આવી છે અને 100 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે, જેથી એ લોકો ભરૂચ, બરોડા, અમદાવાદ જેવા સેન્ટરો ઉપર ટ્રેનિંગ લઈ અને એ લોકો પોતાની રોજગારી મેળવે એ ટાઈપનો આજનું આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું।